પહેલાં તો હું આ વ્યાખ્યા કરી લઉં. 4 પ્રકારની ચા થાય: આપુડી, બાપુડી, સગુડી, જગુડી. પેલો પ્રકાર આપુડી હોળે હોળાના દૂધની બને, 100% દૂધ હોય, ટીપું છાંટો હોય, પાણી ન હોય, અને એને આપુડી કહેવાય. નીતુભાઈ, આપુડી હાંભેલા ઉભા રહીએ, આમ કાઠિયાવાડી ભાષામાં કહીએ તો હાંભેલા ઉભા રહીએ એવી ચા, હાંડિયા ખૂતી જાય એવી ચા, એમ કહો ગામડામાં, હાંડિયા ખૂતી જાય એવી ચા બનાવી. અને પછી આવી આપુડી, પછી બાપુડી. માવતર એમ કે ચા બનાવો તો એમાં બારાના દૂધ ને ચારાના પાણી પડી ગયું હોય. પછી આવી સગુડી, હગાવાલા. આવ્યો હગાવાલા પર નોખા નોખા હોય, એ ખબર તમને? હગા હોય વાલાનો ને વાલા હોય હગાનો હોય, એવું છે આમાં બધું. હવે હગા કોને કહેવાય, વાલા કોને કહેવાય, એ વ્યાખ્યા સાંભળો લ્યો. હગા કોને કહેવાય? દીકરાની જાન જૂતવાની થાય ને મોટા બાપુ રિહાય એને હગા કહેવાય. હું નહીં આવું, અરે બાપુ જાન ખોટી તો હું નહીં આવું. તળિયેથી જેમ ખેડૂ કો ખેંચે એમ હું નહીં આવું, એને હગા કહેવાય. અને ગામના પાદરમાંથી ઓચિતાનો નીકળે અને ઢોલ હરણાય સાંભળીને એમ કે આ કોના લગ્ન? તો ફલાણા ભાઈ દીકરો પરણે. તો કે તો મારો જીગરજાન મિત્ર, એનો દીકરો પરણે મને કંકોત્રી લખી આવીને રે નહીં, લખીએ છીએ પણ મને મળી નહીં હોય. એ આમંત્રણ વિનાનો આવે અને કામ કાજમાં લાગી જાય, એને વાલા કહેવાય છે. હગા અને વાલા. એમાં એના માટે ચા બનાવે ને એમાં 50-50% હોય. 8 આના દૂધ ને 8 આના પાણી હોય. અને પછી ચોથો પ્રકાર જગુડી. એમાં તો સમજી ગયા છો તમે. 4 ગામનો ફાળો કરી 3 ગામને તરપેટે હનુમાનની ડેરીએ ભજનમાં અડધી રાતે પીવાતી હોય. નીકળ્યું ભૂ રકેબીમાં રાહડા લેતી હોય. દૂધ હોય ને એ તો ચોટે, દૂધ નાખ્યું હોય ને તો એ ચા રકેબીમાં ચોટે. અને નીકળ્યું ભૂ હોય ને એ તો રાહડા લેતી હોય. તમે પાછી પાડી લ્યો દાંતીઓ લઈને. હા, હું એક લોભિયાને ઘેરે મહેમાન આવ્યો ને તો ચણાની દાળ કરી, અને ચણાની દાળ અને તાળી ભરીને દીધી. ત્યાં તો મહેમાને આમ જોઈને પછી પરેડ મીઠો કાઢવા, એટલે ગરદની કે કાં તો કે આમાં ડૂબકી મારીને ચણાનો દાણો ગોતવો જોઈએ. આ નીકળ્યું ભૂ. અને 4 પ્રકારની બહેનો લાજ કાઢે છે. લાજ કાઢે, હાંડિયા લાજ. લાજ તો કાઢી હોય પણ ગામના ચિત્રો તમે જોયા છે, હાંડિયાની જેમ આમ જોતી જાય બધું આમ, એ હાંડિયા લાજ કહેવાય. પછી આવી ઝપાટા લાજ. ઉગાડે મોઢે વહી જતી, અચાનક જેઠને સસરાને દેખી નાટકનો પડદો ખેંચે, લાજ ખેંચે, એને ઝપાટા લાજ કહેવાય. અચ્છા, પછી મારવાડી લાજ. મારવાડી લોકોને જોયા છે, નાકની દાંડી સુધી પડી હોય, ઊંચી ન જાય ને હેઠી ન આવે કોઈ દી. અને ચોથી કાઠિયાવાડી લાજ. હેમના કહા જેવો દેહ હોય, ઘેરની ફાટ જેવડી આંખ્યો હોય, પગની પેની નો કળાય, એને કાઠિયાવાડી લાજ કહેવાય. અને 4 પ્રકારના દીકરા થાય: દીકરો, પુત્ર, છોકરો અને ગોગો. પેલો દીકરો, બાપનો દી વાલે ને દીકરો કહેવાય. આપણે કહીએ ને ફલાણા ભાઈના દીકરા એના બાપનો દી વાલ્યો, એમ કહીએ આપણે ત્યાં. દી વાલ્યો ભાઈ આ છોકરો હોય એના બાપનો, એને દીકરો કહેવાય. પૂનામ પુત્ર એટલે પૂનામના નરકમાંથી પિતૃનો ઉદ્ધાર કરે, બચાવે, એને પુત્ર કહેવાય. હા, હકડો કટકો હાડો રોજ ગંગા તટ જાય તો માનવ કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. અમારે આ સોનબાઈ માં હતા ને, એને એક જણે કીધું કે મારે ગંગાજી માં તમે જાઓ ને તો મને લઈ જાઓ ને, તો આ પૈનને મારે પલાળવું છે એમાં ગંગાજીમાં. તો આમાં કે હું લઈ જઈશ તમને. એમાં માતાજીને જવાનું થયું ને, એ ભાઈને ગોત્યા ને લીધા ભેરા ને, એ એમાં હરદ્વાર ઋષિકેશની ટાઈટ ભાઈઓ હાડા કગડાવી નાખેલી. અને આ ગામડાનો માણસ હાથમાં લાકડી. આ માને કીધું મારો ધુવાકો, તો કે હમણાં મારું ધુવાકો લ્યો ને. વિચાર કરતા કરતા લાકડીનો છેડો ગંગાજીમાં બોલીને કે માં નાવ તો એટલી વાર લાગે પણ નથી નાવું. હવે તો હકડો કટકો આડેલો જો ગંગા તટે જાય તો માનવ કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. એ પૂનામના નરકમાંથી પિતૃનો ઉદ્ધાર કરે ને પુત્ર કહેવાય. બાપનો દિવાલે દીકરો કહેવાય. અને બાપની આબરૂ ઉપર જથાબંધ પાણી ફેરવીને વયો જાય અને છોકરો કહેવાય. શું કરીને વયો જાય. વાહે નથી ગણે છાપામાં ફોટા દેતા. ઉપરનો ફોટો છે એ મારા દીકરાનો છે, એની હારે મારે કોઈ વ્યવહાર નથી, તમે કોઈ વ્યવહાર કરતા નહીં, તું ન કરી તો અમે શું કામ કરીએ એની હારે વ્યવહાર? તારે લેવા દેવો નહીં તો અમારે શું લેવા દેવા? અને ગગો, ચોથો પ્રકાર ગગો. આપણે એમ કહીએ કે આ ફાળામાં રૂપિયા કંઈક લખાવો તો મારી બાને પૂછી આવું, એને ગગો કહેવાય. અમે ઢાક પ્રોગ્રામ ગયેલા ભાઈ,
અમે કલાભાઈ, અમારા ઉઢાજ કલાભાઈ ગઢવી હતા, બહુ વિદ્વાન, ચારણ વિદ્વાન બહુ જો. એમાં ડુંગરેશ્વર પ્રોગ્રામ મારો હતો, એમાં અમે નીકળ્યા કલામામા બે. તે એક જગ્યાએ ડોશીમાં ઓટા ઉપર ગીત ગાતા હતા. એટલે મેં માડીને કીધું, મેં કીધું મારી આ ગીત બહુ સરસ છે, મને લખાવો ને. તો હું તો બાપા અભણ છું, હું ગાઉં, તમે લખી લ્યો એમ. હવે શું ગીત ગાતા હતા સાંભળજો. કે આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, હરી હરી ભજતા તન રોગ કરો, મારા રામ રામ ભજતા તન રોગ. કા કરો હરી હરી ભજતા તમે કોક દીક તો તરો. હરી હરી આમ કરો એટલે ઉપાડા હું કામ લીધા છે એમ. દેશી શબ્દ એ થાય, ઉપાડા હું કામ લીધા. તમે રોડ ઉપર મોટર લઈને નીકળો રાજકોટમાં, તમે હોર્ન મારશો ને તો ભેહું બેઠ્યું છે ઊભી થઈને ઉઈ જાય, પણ માણા નથી હટતા લ્યો. એને તો બમ્ફર લાગે તે થાય, મર્યો મર્યો નહીં, ભૂહાઈ જાય, ક્યાં લખ લખ કરતો હાલ્યો, ઉપડ્યો હતી હાવ. એટલે કે છે આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, હરી હરી ભજતા તન રોગી કરો, મારા રામ રામ ભજતા તન રોગી તમે અખતરો છો, રાજકોટમાં અખતરો કરો છો, તમે ગાડી લઈને નીકળો એટલે હોર્ન મારશો તો ગાયું બેઠી છે ને ઊભી થઈને વહી જાય, પણ બાયું નહીં હટે. જોઈજો તમે. હા હા, એને ખબર નહીં ક્યાં કયા તોરમાં હાલે છે. એટલે એનો અર્થ એ છે કે આમ કાં કરો પ્રાણી. ગામડાની ડોસી બોલે છે સાહેબ, કલ્પના તો કરો. આમ કાં કરો પ્રાણી, આમ કાં કરો, હે હરી હરી ભજતા તમે કોક દીક તો તરો. હવે સાંભળજો. દુનિયાનો દાતા, આખી દુનિયાનો દાતા, આખી દુનિયાનો દાતા દયાળુ, સૌને દિયે છે ખરો એ દુનિયાનો દાતા. દુનિયાનો દાતા કહેવાય. આખી દુનિયાને ખવડાવીને હુરાવે ને, આખી દુનિયાને ભૂખી ઉઠાડ્યો. વડાપ્રધાને ભૂખ્યા જ ઉઠે, એ કઈ ઓટકાર ખાઈને ન ઉભા થાય. હા, ગામડાનો મજૂરે ભૂખ્યો ઉઠે, વડાપ્રધાને ભૂખ્યા ઉઠે, બેને ખવડાવ્યું. એનું ગણિત તો જુઓ, ઈશ્વરનું ગણિત તો જુઓ સાહેબ. આપણે એમ થઈ જાય કે વાહ, મારા દુનિયાના રચયિતા માલિક, તને લાખ લાખ ધન્યવાદ છે. હા હો ખરે. એટલે તો બેનો કીર્તન ભાગવતમાં, કથામાં, ગીતમાં ગાય. હા, કે હરિ તારા છે હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. મથુરાનો મોહન, ગોકુળનો ગોવાળનો, દ્વારિકા રાજા રણછોડ, કિયા નામ લખવી કંકોતરી. બધા હજારો નામમાં વિશંભર જે એનું નામ છે, વિશંભર આખું વિશ્વનું ભરણ પોષણ કરે છે. એ ડોશીમાનું કેવું, એ દેશી ભાષામાં એ છે કે દુનિયાનો દાતા, આખી દુનિયાનો દાતા, દુનિયાનો દાતા દયાળુ દિયે છે ખરો, દુનિયાનો દાતા, આખી દુનિયાનો દાતા, દુનિયાનો દાતા દયાળુ દિયે છે ખરો, આવડા રે અભિમાનમાં પ્રાણી દુનિયાનો ખરો, આવડા રે અભિમાનમાં પ્રાણી દુનિયાનો.
સમય મર્યાદા છે, પણ આ ગીતના ઘણા અર્થ થઈ શકે છે. આ એવી સરસ જૂની ગામડાની કવિતા છે. જૂના ખાતા એ તારે હજી જૂના ખાતા માથે છે. કડી તો જેવો સાહેબ સાંભળો તો ખરા, ગમે એટલી વાર ગાવ તો તમને આ હોનું છે. આ લોક સાહિત્ય ઝવેરચંદ મેઘાણીથી માંડી દુલા કાકથી માંડી હેમુ ગઢવી જે ગીતો ગાયા છે એ બધા હોના જેવા છે. એ કેદી નહીં તમને સાંભળવા ગમે. સોનાને જેથી કાટ લાગશે, હાવજ જેથી ખડ ખાહે અને ગંગાજીમાંથી દુર્ગંધ આવશે તેથી તમને સાંભળવા નહીં ગમે સાહેબ. ગંગામાંથી કોઈ દી દુર્ગંધ ન આવે, સોનાને કોઈ દી કાટ લાગે નહીં, અને આ ગીત તાહુથી તમને ગમવાના છે. જૂના ખાતા એ માથે છે હવે તમે નવા નો કરો. એ જૂના ખાતા હજી માથે છે, માથે જૂના ખાતા હોય આવીનું મારીએ. વૈજ્ઞાનિકો 3 વાતો કરતા હતા સાહેબ. વૈજ્ઞાનિકો કે વિજ્ઞાને એટલો બધો વિકાસ કર્યો છે કે કરોડો રૂપિયાને ખર્ચે ઇંગ્લિશ ફિલ્મ બનાવે છે ને 2 કલાકમાં પૂરી કરી દઈએ. બીજો વૈજ્ઞાનિક કે એ વાત તારી સાચી છે, પણ લાખો રૂપિયાને ભાઈ ખર્ચે આ ફિલ્મ બનાવે છે હિન્દી, એ 3 કલાકમાં પૂરી કરી દઈએ, 2.5 કલાકમાં પૂરી કરી દઈએ. તો ત્રીજો કે ભાઈ આ હજારો રૂપિયાને ખર્ચે ગુજરાતી ફિલ્મ બનાવે છે ને 2 કલાકમાં પૂરી કરી દઈએ. પછી ગામડાનો બાપો ગોવાળીયો હતો, ઢોરા ચારતો તો એ સાંભળી ગયો, પાસે આવીને એટલું બોલ્યો કે તમારા વિજ્ઞાન કરતા અમારા વિશ્વભરનું વિજ્ઞાન વધારે આગળ છે. સાંભળો, તમારું વિજ્ઞાન છે ને 2 કલાક, 2.5 કલાક, 3 કલાક, એના કરતા મારા પરમાત્મા મારા નાથનું વિજ્ઞાન બહુ આગળ છે. તો દાખલો દો, લ્યો અમે આ દાખલા દીધા. બાપા તમે દાખલો દો. દાખલો આપ્યો સાહેબ એને કે માણસ 60 વર્ષ જીવો હોય કે 70 વર્ષ જીવો હોય, જિંદગીની છેલ્લી એક જ મિનિટમાં એની 70 વર્ષની ફિલ્મ બતાવી દે સાહેબ. બતાવી દે, ભલભલાને બતાવી દે. નથી ઘણા કહેતા કે અમારા બાપા તો છેલ્લે મૂંગા થઈ ગયા. તો મૂંગા નહોતા, ત્યાં ફિલ્મ જોતા હતા. ફિલ્મ ચડી હતી નહીં. ઓલે કોકને કીધું તું તમારા બાપુજી ગુજરી ગયા ત્યારે કઈ બોલ્યા ખરા છેલ્લે? તો કે હોઠ ફફડાવતા હતા, પણ મારી બા ઉભા હતા એટલે બોલી ન હોય ગયા. નો બોલી હતી. ઘણા ફિલ્મ જોતા, ઘણા બોલી ન હોય. જૂના ખાતા માથે છે હવે નવાનો. અને એક મારી પાસે મને મજા આવે છે, લંબાવું છું, સમય મર્યાદા તો હું હમણાં મેઘાણીના 2 ગીત ગાયથી પૂરી થઈ જાય. પણ મહારાજા દશરથને ઘેરે રામ જન્મ્યા સાહેબ, અને એને જો ફિલ્મ ચડી હોય, છેલ્લે જયારે રામ પાછા ન આવ્યા, સુમતે આવીને કીધું રામ પાછા ન વળ્યા, અને ત્યારે મહારાજ દશરથ ધ્રુજી ગયા. અને કૌશલ્યાએ એટલું કીધું, સમ્રાટ તમે તો હિંમત રાખો, તમે તો ધીરજ ધારણ કરો. આ રામ વનવાસનો વિરહ છે ને, દરિયો છે, અયોધ્યા એનું વાણ છે, એના તમે કપ્તાન છો. તમે ધીરજ છોડી દો તો અમે બધા મરી જશું. તમે તો ધીરજ રાખો. તો કે નહીં દેવી, મને દિવાલમાં કંઈક દેખાય છે. સાંભળજો, મને દિવાલમાં કંઈક દેખાય છે. કાંઈ નથી. કૌશલ્યાજી કીધું દિવાલ છે, એમાં કાંઈ છે જ નહીં. દેવી તમને નથી દેખાતું, મને દેખાય છે. તમને ખબર નથી, કારણ કે મેં તમને વાત નથી કરી. યુવા અવસ્થાની માલિપા જ્યારે હું મૃગ્યા કરવા માટે નીકળ્યો અને હરણને પાણી પીતું જોયું, મૃગને, અને ઠે બાણ ચડાવીનું બાણ છોડ્યું, અવાજ સાંભળ્યો તો કોઈક માણસનો અવાજ જોયો. તો શ્રવણના છેલ્લા ડહકા હતા, અને એને એટલું કીધું, મારા માતા પિતાને તમે પાણી પાઈ આવો. તમારા હાથથી મૃત્યુ પામીને મૌન મોક્ષ પડે છે, પણ તરસા મારા અંધો નથી છે, એને પાણી પાઈ આવો. અને એ પાણી પાવા ગયો ત્યારે અંધા અંધી એટલું કીધું હતું, અમારા દીકરાના વીરમાં અમારા પ્રાણ જાય. એમ તારે 4 દીકરા થાય છે, અંત વેલા એકેય નહીં હોય. દેવી, મને દિવાલમાં અંધો ઊંધી દેખાય છે. રામના બાપને તો દેખાણો હોય તો ભગત બાપુ લખે છે, એ જી અંધો ઊંધી તપસી રે એની મૂર્તિ ખડ ગસી, દશરથને સામે દેખાણા રે અંધો ઊંધી તપસી. દશરથને જો હવે અંધો ઊંધી દેખાતા હોય તો મારું તમારું તો હું ગજું છે. એટલે મારી એમ કે છે કે જૂના ખાતા એ હજી જૂના ખાતા માથે, જૂના ખાતા માથે છે હવે તમે નવા નો કરો.
એ જૂના ખાતા માથે જૂના ખાતા માથે છે હવે તમે નવા નો કરો એમ કેતા ન માનો તો તમે પાછના પડો કવિએ એક જ કડીની કવિતા લખી સાહેબ, એક જ કડીની, એક જ કડી. હું કરનારને કહેજો તું તારો નથી. લ્યો કવિતા પૂરી. આ દુનિયામાં એમ કે હું મોટો કલાકાર ને મોટો ડોક્ટર ને મોટો બિલ્ડર ને હું મોટો પ્રધાન, એ બધું વાતમાં મારે. હું કરનારને કહેજો તું તારો નથી. તો કાં તો તારા છોકરા એમ કે બાપ મારો છે, તારા પત્ની એમ કે આ પતિ મારો છે, તારી મા એમ કે નહીં દીકરો મારો છે, તારા પિતાજી એમ કે દીકરો મારો છે, તારો મિત્ર એમ કે મિત્ર મારો છે.